પરમ વિતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત સમસ્ત જિનેન્દ્રદેવ, વિતરાગતા પોષક જીનવાણી અને રત્નત્રયમય વિતરાગ માર્ગના પાવન પથી સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ સ્વરૂપ ગુરુરાજને મંગલમય નમન કરીને તેમજ આપણને બધાને આત્માનુભૂતિનો યથાર્થ માર્ગ બતાવવા વાળા તારણહાર પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીને તથા તદભક્ત પ્રસન્નમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બેનશ્રી ચંપાબેનને અંતરના ભક્તિભાવથી વંદન કરીને અત્યંત આનંદ અને પ્રસન્નતાથી પ્રસ્તુત કરીએ છીએ મંગલ વાણી. नमो आर्याणं नमो विद्यायां नमो योगी सौतिकावती श्रावणं ओंकारमेन्दुस्निग्धं जायन्ति योगिनं कामधेनोष्णं चेवंकाराय नमो मंगलं भगवान् वेदमूर्तिमूलाय जयेन्द्रबोस मंगल नमः स्मृताय स्वानुभूत्याचकार श्रीचित स्वभावाय भवाय હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પ્રણિત થયેલા 38માં શું કે છે? શ્રોતાએ જ્યારે ગુરુ પાસે સાંભળ્યું ત્યારે તેને દર્શન જ્ઞાન ને ચારિત્ર થયું. એ શું થયું એનું સ્વરૂપ કેમ એ પામ્યો એની વાતામાં છે. દર્શન જ્ઞાન સ્વરૂપ વર્ણિત થયેલા આત્મા સમ્યક દર્શન ઠીકરારી ચૈતન્યનું સદપૂર્ણિમા દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણપણે પરણવેલા એવા આત્માને સ્વરૂપનું સંચેતન સ્વરૂપનો અનુભવ કેવો હોય છે? સંચેતન એટલે અનુભવ. એમ કેતા ચાર કથનને સંકોચે છે. આરતી ગાથામાં જીવનો અધિકાર પૂરો કરે છે. 39માંથી અજીવનો અધિકાર ચાલે છે. જીવની છેલ્લી ગાથા છે. આમ એકો કરું સુધો દંસન નાન મઉ સદા રોઈ નવી અથી મજમુખી જેવી અનંત પરમાણુ નિતંપી નીચે હરી હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરી ક્યાંય અન્ય તે મરું ધરી પરમાણુ માત્ર નથી હરી. આરતી ગાથા જીવની છેલ્લી છે. જીવ સમજે છે ત્યારે એને શું પરિણમન થાય છે અને કોનાથી તે સમજે છે અને કેવો એ પહેલો હતો? અપ્રતિબુદ્ધ હતો. અપ્રતિબુદ્ધ જો કે 23 ગાથા પહેલા આવી ગયું છે. અપ્રતિબુદ્ધ ને સમજાવે છે પણ આ એને લીધું શરૂઆતી રીતે કે જે અનાદિ મોગરૂપ પાઠમાં મોગરૂપ છે એનો અજ્ઞાન છે. સંસ્કૃત ટીકામાં મોહ છે. અનાદિ મોહ પોતાના સ્વરૂપને ભૂલી અને રાગ અને દ્વેષ આદિ પરથી
એને જે પોતાની માનતો એ અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે ગાંડો ઘેલો હતો કે છે. પોતાની ચીજ અંદર ભૂલી અને જે એમાં ચીજમાં નથી એવા રાગ અને દ્વેષ અને રાગ દ્વેષના ફળા સંયોગ એને પોતાના માનતો એ ઉન્મત્તનો ઘેલો પાલ છે. ઉન્મત્તપણાને લીધે સ્વરૂપની જેને ખબર નથી, ચૈતન્યની જાત શું છે અને એમાં શું સંપદ્યા શું ભરી છે એની જેને ખબર નથી, એવો જે અનાદિ મોહને કારણે ઉન્મત્ત એટલે ગાંડો થયેલો, ઘેલો થયેલો. કોઈ એમ કે છે કે આ સમસ્યા તો મુનિને સમજાવવા માટે છે. અહીં તો અહીં સુધી આવ્યું છે. અનાદિનો મોહથી અજ્ઞાની મૂંઢ હતો, ઉન્નત લીધાને અત્યંત પ્રતિબુદ્ધ હતો. અત્યંત પ્રતિબુદ્ધ, બિલકુલ કઈ ખબર નહીં આત્મા શું, રાગ શું, પર શું. એ અનાદિથી પરની સાથે મિશ્રપણાથી ગેરસાપણે ગાંડપણે રખડતો હતો. એવા પ્રતિબુદ્ધને છે એકલો પ્રતિબુદ્ધ નહીં, અત્યંત પ્રતિબુદ્ધ એને સમજાવે છે. કોઈ એમ કહેતા હતા સમસ્યા તો મુનિને જ માટે છે, તો અહીં તો એમ કે છે કે અત્યંત પ્રતિબુદ્ધને સમજાવે છે. અનાદિ અજ્ઞાની જેને આત્મા શું ચીજ છે અને હું શું માનું છું એની જેને કઈ ખબર નથી, એવો અત્યંત પ્રતિબુદ્ધ હતો. અત્યંત પ્રતિબુદ્ધ હતો એને આ સમજાયું છે. અને વિરક્ત ગુરુથી એટલે શું કે છે, જે કઈ મિથ્યાત અને રાગ દ્વેષથી વિરક્ત થયેલા છે તે ગુરુથી સમજાયો છે. અજ્ઞાનીથી પણ નહીં. જેમ ધારેલું જ્ઞાન હોય એનાથી પણ નહીં. જાણપણું ધાર્યું હોય એનાથી પણ એ સમજ્યો નથી. વિરક્ત ગુરુ, જે રાગમાં રત હતો એ છૂટીને રાગથી જેને વિરક્તપણું પ્રજ્ઞું છે, ચૈતન મૂર્તિ રાગથી ભિન્ન જેને પ્રજ્ઞું છે એવા વિરક્ત ગુરુથી ઘણી ગંભીર ભાષા છે. સમજાવવામાં વિરક્ત ગુરુ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાની નિમિત્ત હોતું નથી. અજ્ઞાની દેશના નિમિત્તપણે પણ હોતી નથી. વિરક્ત ગુરુ એક વાત, બે વાત થઈ. એક અત્યંત પ્રતિબુદ્ધ હતો અને એને સમજાવનાર વિરક્ત ગુરુ છે. બે વાત થઈ. એની પાસે સમજો. હવે ત્રીજો ગુરુ નિરંતર સમજાવવામાં આવતા ગુરુ કઈ વિરક્ત નિવૃત્ત નવરા નથી કે નિરંતર એને સમજાવે. પાઠ તો આવો છે, નિરંતર સમજાવવામાં આવતા. એનો અર્થ એ કે ગુરુએ એક વાર એને કહ્યું, બે વાર, 5 વાર, 10 વાર કહ્યું, વારંવાર કહ્યું. એ વારંવાર ચિંતનમાં રહ્યો.
ગુરુએ કહેલી વાત નિરંતર ચિંતનમાં રહ્યો, એને ગુરુ નિરંતર સમજાવે છે એમ કહેવામાં આવ્યું. શિષ્ય ઉપર જવાબદારી આવી ગઈ. હે, શિષ્ય ઉપર જવાબદારી આવી. જવાબદારી ન્યાજ છે. એટલી વાત કે ગુરુ વારંવાર કહેતા હતા, એક વાર નહીં પણ ઘણી વાર કહેતા હતા, પણ નિરંતર નહીં. આટલો ફેર છે. ગુરુ વારંવાર કહેતા હતા, એને સતની વાત બાપુ તારુનાથ ચૈતન મૂર્તિ આનંદ કંદ, તારામાં આનંદ ભરેલો છે, એવો તું આત્મા છો, એમ ગુરુએ એક વાર નહીં પણ ઘણી વાર કહેલું. એ તો આવે સમજ, પણ આને નિરંતર સમજાવવામાં આવતા. આ એ શબ્દ છે. એનો અર્થ કે સમજનાર, વિચારનાર નિરંતર તેની ખટક રહ્યા કરતી. ગુરુએ કહ્યું કે ભગવાન તારો આત્મા અતિન્દ્રિય આનંદ કંદ છે, રાગ વિકલ્પ શરીર વાણીથી તદ્દન જુદો છે. એવું ગુરુએ બે ચાર વાર કે વારંવાર કહ્યું, પણ આ સમજનાર નિરંતર સમજાવવામાં આવતા, એટલે નિરંતર સમજમાં આવતા, પોતે નિરંતર એનું ખટક રહ્યા કરતી. સાંભળનારને એમને સાંભળીને આવીને આકાને સાંભળીને કાઢી નાખ્યું, એકવાર સાંભળીને રાખ્યું એમ નહીં. સમજાય છે કાંઈ? છેલ્લી ગાથા સાર છે. આરતરીની જીવની ગાથાનો છેલ્લો ગાથા, એને નિરંતર સમજાવવામાં આવતા. ગુરુ નિરંતર, વિરક્ત ગુરુ નિરંતર નવરાશતો હોય નહીં. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય મુનિને, એ તો ક્ષણમાં સપ્તમ ક્ષણમાં છઠ્ઠું આવે. વાણી તો નિરંતર હોય નહીં, પણ સમજનાર ગુરુએ કહેલી વાતને અંદરમાં ખટકમાં વારંવાર રહ્યા કરતી. એ રાત ને દિવસ આત્મા જ્ઞાય, આત્મા જ્ઞાય, આત્મા જ્ઞાય. એ જ્ઞાનના રસનો કંદ છે. એમ અપ્રતિબુદ્ધને પણ ગુરુએ સમજાવતા, એ પણ વારંવાર આમ સમજમાં ખટક રહેતી, અને અંદર આત્માને સમજની ખટક વારંવાર રહેતી. એક કલાક સાંભળીને કાઢી નાખ્યું, પછી દુકાનના 23 કલાકમાં ધંધામાં ગૂંચાઈ ગયો એમ નહીં, એમ કે છે. એને નિરંતર ખટક રહ્યા કરતી. ધંધા વેપાર, હે, મારી બા એવી ખટક. હું કોણ છું એમ જે ગુરુએ કહેલું, તે વારંવાર એને ખટકમાં રહેતું. જોવા સમજવાની રીત, આત્માને પામવાની આ રીત, અપ્રતિબુદ્ધ હોવા છતાં વિરક્ત ગુરુએ એને ઉપદેશ દીધો, તેને વારંવાર ખટકમાં રહ્યા કર્યું. કલાક સાંભળીને ભૂલી ગયો ને પછી 23 કલાક સંસારના કાળમાં એકાકાર થઈ ગયો. એવા જીવને સમજવા માટેની લાયકાત નથી, એમ કે છે. થોડા શબ્દમાં ઘણું ભયું છે. નિરંતર સમજાવવા આવતા, જે કોઈ પ્રકારે એટલે મહાભાગથી, એટલે કે એની મહાલાયકાતથી, ભાગ શબ્દ કઈ કર્મ નહીં, એની લાયકાતથી સમજો. અનાદિનો અપ્રતિબુદ્ધ, અનાદિનો અત્યંત અજ્ઞાની, અત્યંત અજ્ઞાની છતાં ગુરુએ કહેલી વાતને વારંવાર અત્યંત અંદર વિચાર શ્રેણીમાં રાખતા,
અંદરમાંથી જ્ઞાન આવ્યું, સમજણ થઈ, અરે હું તો આનંદ છું, હું તો જ્ઞાન છું, મારી ચીજમાં કોઈ બીજી ચીજ છે નહીં. આ સમ્યક દર્શનની એટલે કે જીવની પહેલી સમજવાની રીતની આ રીત છે. સમસ્ત પ્રકાર સાવધાન થઈ, સમજીને સાવધાન થયો. હું તો આનંદ છું, જ્ઞાન સ્વરૂપ છું, એમ અંદર ખટકયા કરતી એની સમજણનો અનુભવ થઈ ગયો. સમજાય છે કાંઈ? આરતી ગાથામાં ઘણી ગંભીરતા ભરી છે. એક તો અનાદિનો મોહ અને અત્યંત અપ્રતિબુદ્ધ એને વિરક્ત ગુરુએ નિરંતર સમજાયું, એટલે નિરંતર સમજણ એને સાંભળવામાં આવી. એ વાતને નિરંતર ખટક યાદ કરી. બીજે ક્યાંય પ્રેમ ન કરતા એને આત્મા પ્રત્યેના પ્રેમનો ઝુકાવ અંદર થઈ ગયો. બહુ સારા ગાથા, જીવની છેલ્લી ગાથા છે. કોઈ પ્રકારે સમજો એમ કહીને કાલ અવધિ પણ એની આવી ગઈ છે એમ બધું કે છે. ગમત પણ આવી ગયું છે. કોઈ પ્રકારનો અર્થ આ બધો છે. એની કાલ અવધિ પણ આવી ગઈ છે, એના ક્રમમાં એ આવવાનો કાળ પણ છે. એટલે કોઈ પ્રકારે સમજીને સાવધાન થયો. જે પ્રતિબુદ્ધ હતો અત્યંત, એ અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ ન્યાય સ્વરૂપ, તેમાં અત્યંત સાવધાન થયો. આ પહેલી જીવને સમજવાની પહેલી કલા અને પહેલી પદ્ધતિ આ છે. પછી બીજી વાત વ્રત અને ચારિત્ર ને બધું પછી, પહેલું આ છે. સાવધાન થઈ, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, સવારના દાંતણ કરતા સોનાના દાંતા જે હોય છે એ કાઢી નાખીને હાથમાં રાખ્યું એમ, અને એક બાજુ હાથમાં રાખ્યો દાંત કાઢતા, દાંતણ કરતા. એક બાજુ મુઠ્ઠીમાં હાથ હોનું રાખ્યો હોય અને એક બાજુ દાંત કરતા. ભૂલી ગયો હોનું ક્યાં છે. હતું મુઠ્ઠીમાં, રાખેલું મુઠ્ઠીમાં, હતું નજીકમાં, અને હતું એની પાસે. એ મુઠ્ઠીમાં એમ ભાષા રાખી કપાટમાં મૂકેલું છે કે એમ નથી રાખ્યું. નહીં તો અત્યારે તો કેટલું ગરમ હોય, દાંતણ કરે તો મકાનનું માથે હોય ને, શું કહેવાય, ટોડલો તમારા નામ ભૂલી જાય. એ ટોડલે મૂકે અને દાંતણ કરે. દાંતણ કરતા એ સોનું કે હોય એને એક બાજુ ઉપર મૂકે ક્યાં દાંતણ કરતા વખતે, એ નથી લીધું. અહીં તો મુઠ્ઠીમાં રાખ્યું છે. આ એક મુઠ્ઠીમાં સોનું ને એક હાથ આમ દાંતણ કરે છે. મુઠ્ઠીમાં રાખેલું સુરણ ભૂલી ગયો હોય. આમ તો નથી આપણા કહેતા કે છોકરો કાંખમાં ભૂલી ગયો હોય, છોકરું કાંખમાં હોય માધમ ક્યાં ગયો કે અહીં છે પણ આ રહ્યો એમ વાત કરે છે કે નહીં. છોકરો કાંખમાં હોય ને ભૂલી જાય છે. એમાં મુઠ્ઠીમાં રાખેલું સોનું પોતે રાખેલું પોતે ભૂલી ગયો.
છે. મુઠ્ઠીમાં રાખેલું છે ને, રાખેલું કોણે? પોતે. આ શબ્દમાં ગંભીરતા છે. પોતે સોનું મુઠ્ઠીમાં રાખેલું એ ભૂલી ગયો હતો. એ ફરી યાદ કરી, ફરીને યાદ કરી, અરે આ રહ્યું, આ સોનું મારા હાથમાં છે. યાદ કરીને તે સુવર્ણને દેખે, તે સુવર્ણને દેખે તે ન્યાયે એ સુવર્ણને મુઠ્ઠીમાં રાખેલું ફરીને દેખે તે ન્યાયે આ ન્યાય. આ તો દ્રષ્ટાંત કયો? પોતાના પરમેશ્વર, પોતાનો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યનો ધણી, જેને સમજવા માટે પરની કોઈ અપેક્ષા નથી, પરની કોઈ મદદની જરૂર નથી. એવો પોતાનો પરમેશ્વર, પરમ સામર્થ્ય વાળો કીધું ને, પોતાનો પરમેશ્વર એમ કીધું ને. વિતરાગ સર્વજ્ઞ દેવ એમ નહીં, પોતાનો પરમેશ્વર, પૂર્ણ સામર્થ્યનો ધણી, પૂર્ણ બળનો ધણી, એને ભૂલી ગયો હતો. આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને ભૂલી ગયો હતો, તેને જાણીને પોતે ભૂલ્યો હતો ને પોતે જાણ્યો. એમ કહીને એમ કે છે કે કર્મે ભૂલાયો અને ગુરુ સમજાવવા માટે સમજી ગયો એમ નહીં. પોતે પોતાથી ભૂલ્યો હતો, પોતે પોતાથી સમજી ગયો. એવા શબ્દ આપેલા. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો, તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને, પેલું જાણીને વાત જાણવામાં આવ્યો અંદરમાં, અરે આ ચૈતન જ્ઞાન મૂર્તિ રાગ અને વિકલ્પ ને બહારની ચીજથી તો ભિન્ન છે. જેની સત્તામાં પૂર્ણ પરમેશ્વરતા ભરી છે, જેની સત્તામાં રાગ આદિ પામર જીવનો તો અભાવ છે. રાગ આદિ રાગ આદિ પામર અથવા પર અજીવ જીવ, પર જીવ, પર અજીવ એ બધાથી ખાલી છે. એવા આત્માને ભૂલી ગયો તો તેને જાણીને, દેવને ગુરુને જાણીને એમ નથી કહ્યું. જેમ શાસ્ત્રને જાણીને એમ કહ્યું નથી. અમને તો આપની વાણી મિલે પછી મિલા પછી પરિવર્તન લાગે છે. સીધું જાણે ત્યારે નિમિત્ત કહેવાય છે. એમ છે એ જાણે એનાથી ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં નિમિત્ત થી જણાય છે. એવું એનું સ્વરૂપ નથી. કેમ કે પોતે સમર્થ પરમેશ્વર કેવો ને, પૂર્ણ સમર્થ વાળો છે, પૂર્ણ શક્તિ વાળો છે. એને પરની કોઈ અપેક્ષા છે નહીં. એમ કહ્યું ને, પોતાના પરમેશ્વરને પરમ ઈશ્વર, પરમ પૂર્ણ તાકાતનો ધરનાર ભગવાન આત્મા એ પોતે પોતાને ભૂલી ગયો હતો. એ પોતે પોતાને જાણે છે. ગુરુનો સમજવાનું નિમિત્ત આવ્યું, સમજવામાં નિમિત્ત કહ્યું, પણ સમજે ત્યારે એને નિમિત્ત કહેવામાં. આમ તો ભગવાનની વાણી સમૂહ શરણમાં અનંતવાર સાંભળી છે. મહાવિદ્ય ક્ષેત્રમાં અનંતવાર જન્મો છે.
અનાદિકાળથી અનંત ભવ કર્યા તો અઢી દીપમાં એક કણ બાકી નથી કે જેમાં અનંતવાર જન્મ હોય. અરે અઢી દીપ બહાર અસંગદીપ સમુદ્રમાં પણ એક કણ બાકી નથી કે જે અનંતવાર ત્રિયંતપણે અવતરીને મર્યું ન હોય. આ અઢી દીપમાં મનુષ્યપણીને તો એ અઢી દીપને બધા ક્ષેત્રમાં અનંતવાર જન્મોને મર્યો છે. તો મહાવેદિક ક્ષેત્રમાં પણ જ્યાં તીર્થંકરનો વિરહ કોઈ દી નથી, સાક્ષાત પરમાત્મા બિરાજે છે, એની હાજરીમાં પણ ત્યાં ગયો ત્યાં ધ્યાન આપ્યું નહીં, પોતાનું ધ્યાન ના આપ્યું. એ આમ કે છે આમ કે છે એમ કે સાંભળી ત્યાં રાખ્યું, ધ્યાન ત્યાં રાખ્યું. હા હા હા. અંતરમાં ઉતારવા માટે સાક્ષાત જોઈએ એ કર્યું નહીં. તેથી કે છે પોતાના પરમેશ્વરને જાણીને, હા હા હા, પોતાના સામર્થ્ય વાળો ભગવાન. એ તો ઘણી વાર કહ્યું કે ભગવાન આત્મા બધાને કયો છે, બધા આત્માઓ ભગવાન સ્વરૂપ જ છે અંદર, પણ પર્યાયમાં ભૂલીને પામર નરક ને નિગુદમાં રખડે છે. એ મિથ્યાતને લઈને, મિથ્યાત એવી ચીજ જેની છે કે જેને લઈને નવમી ગ્રીકનો સાધુ થઈને જાય છતાં મિથ્યાત ટળે નહીં. અંદર આત્મદશાની જ્ઞાન દશા વિના મુનિવ્રત ધાર અનંત બેર ગ્રીક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન મેં લેશ સુખ ન પાયો. હા હા હા. એનો અર્થ એ થયો કે પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વ્યવહાર એ બધા દુઃખ છે, આશ્રમ છે, દુઃખ છે. આવું મુનિવ્રત ધારણ છતાં આત્મજ્ઞાન બિન સુખ ન પાયો, તેનો અર્થ કે બધું દુઃખ છે. હા 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 હા. સમજાય છે કાંઈ? જેની વાત છે ભગવાન એમાં આવા દેશમાં આવી અંતરની વાતો સાંભળવી કસણ પડે. અનંતવાર સ્વભાવની ક્રિયા કરી, મુનિના પંચભાવ ધારણ કરી, અનંતવાર નવમી ગ્રીકના અનંત પૂતગલ પર આવર્તન ભાવ કર્યા છે. નવમી ગ્રીક છે, 14 બ્રહ્માંડ પુરુષના આકારે છે, એમાં ગીવા ડૂબ છે, ત્યાં આગળ અનંતા ભાવ કર્યા છે. એ મુનિ અંદરવાર નગ્ન અંતવાર થઈ 28 મૂળ ગુણ પાલી આત્મજ્ઞાન વિના એવી ક્રિયાકાંડથી અનંત ભાવ કર્યા. ત્યાંથી નીકળીને મનુષ્ય થાય, ત્યાંથી નીકળી ત્રિજન થાય, ત્યાંથી નીકળી નરકમાં જાય. હા હા. હા એ કે છે પોતાના પરમેશ્વરને જાણી, હા હા, આત્મજ્ઞાન કર્યું એની, બીજું ભલે જ્ઞાન ન હોય. હા હા. આત્મા અંદર સચિદાનંદ પ્રભુ છે એમ એને જ્ઞાન કરી અને તેને શ્રદ્ધાન કરી, જ્ઞાન કરીને શ્રદ્ધાન કરી. ચીજ શું છે એનું જ્ઞાન અંદર થયું ત્યારે શ્રદ્ધા થઈ કે આત્મા પરમેશ્વર છે, ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ છે. હા હા હા. નવો ક્યારે થયા? શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને જો કેવો લીધો છે અત્યંત પ્રતિબુદ્ધ, એ સમ્યક દર્શન ચારિત્રને પામ્યું, 3 ને પામ્યું એટલે એમ કહી એક સાથ અત્યંત પ્રતિબુદ્ધ હતો.
આત્માની તાકાત છે અંદર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. તો કે છે કે અપ્રતિબુદ્ધ અત્વચન એ પણ જ્ઞાન પામી, શ્રદ્ધા કરી, તેનું આચરણ કરી. જોયું? આચરણ, આત્માનું આચરણ, આત્મામાં એકાગ્રતાની લીનતા એ આત્માનું આચરણ. પંચ મહાવ્રતની ક્રિયાદી આત્માનું આચરણ નહીં. 12 વ્રત ને પંચ મહાવ્રત ને ભગવાનની ભક્તિ ને પૂજા ને એ કઈ આત્મા આચરણ નહીં. આ બધું બહારના જે હાલે બધું ધમાધમા એ કઈ આત્મા આચરણ નહીં. શુભ ભાવ છે, અશુભથી બચવા એ આવે છે, હોય, પણ એ આત્મા આચરણ નહીં. આત્મા આચરણ તો પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે. એ શુદ્ધમાં આચરણમાં લીનતા એનું નામ આત્મા આચરણ છે. શું કીધું? શું કરવું? કરવું કે ના કરવું નથી, એના કાળે થવાનું હોય તે થાય છે, કરતો નથી. જેની વાત છે આ બધું બહારનું જે છે એના ક્રમબદ્ધના કાળમાં એ પરમાણુની પર્યાય એ પ્રકારે થવાની હોય છે, ત્યાં થાય છે. આત્મા તેનો ખરેખર તો સાક્ષી જાણનાર છે, કરતા એ નથી. આવી વાત છે. લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચે મંદિરો કરોડો બનાવે, એ કઈ આત્મા આચરણ નથી. અરે પંચ મહાવ્રત પાળે આત્મા આચરણ નથી. પછી આત્મા આચરણ તો અંદર રાગ થી રહે, વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા, એ વિતરાગપણાનું આચરણ અંદર, રાગ વિનાનું વિતરાગપણાનું અંદર આચરણ, એને અહીંયા આત્માના આચરણ કહેવામાં આવે છે. આ તો 38મી ગાથા એવી છે, જીવના છેલ્લી ગાથા છે. જીવને પ્રતિબુદ્ધ હતો એ જીવ પૂર્ણ સમજો એમાં સરવાળો ખા. સમજી શકે છે, સમજવાની તાકાત છે, પૂર્ણ બળવાન છે. પ્રતિબુદ્ધ હતો છતાં પૂર્ણ બળવાન છે. અને ગુરુ જ્યાં સમજાવ્યું ત્યાં પોતે પોતાનો ઉતરી ગયો અંદર. અંતર ભગવાન ચૈતન્ય જ્યોત, ચૈતન્ય દરિયો આનંદનો સાગર ભર્યો છે. ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો પોળો, પણ ભાવ અંદર અનંત છે. ભાવ અનંત છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સ્વસ્થતા, અંતર પ્રભુતા, અનંત પ્રભુતા. એક એક ગુણમાં અનંતી પ્રભુતા, એવી અનંતી અનંતા ગુણો. એવો જે ભગવાન આત્મા એમાં કે છે વીટાઈ ગયો આચરણમાં. એ નિશ્ચય વ્રત, આ પંચમહાવ્રત આદિ વ્યવહાર વ્રત એટલે વિકલ્પ પુંજનું કારણ. આ નિશ્ચય વ્રત સ્વરૂપમાં વીટાઈ ગયો. જ્ઞાન ને દર્શન જે થયું એમાં વીટાઈ ગયો ને એકાકાર થઈ ગયો. જેનું થોડું છે ભગવાન અનંત કાળમાં એમાં આ પ્રદેશ
આફ્રિકા તો અનાર દેશ જેવો દેશ, એમાં આ વાત સમજવી કઠણ પડે. અનાદ ન કરવો, ઘર્ષણ પડે એટલે આવી અમારે ન હોય, અમારે પહેલું ફાળનું હોય એમ ન કરવું. પહેલું જ આ હોય, આ વિના જન્મનો અંત કોઈ દી આવવાનો નથી. હા હા હા, 84 લાખના અવતાર. એ કરે દિવસ એવો આવશે જાણે જન્મો જ નહોતો. મોટા માળિયા અને મોટા 5-5 કરોડના મકાનો, ઓર તાણીને હૂતો, સગા વાળા બધા ટક જોઈ રહ્યા. 20 વર્ષનો જવાન હાલ્યો જાય છે, બૈરી 2 વર્ષના પંડિતરી હોય, એ ટક જોવે અને ભૂસકે રોવે. એથી શું થાય? એવી અનંતવાર સ્થિતિ થઈ છે. એક વાર નહીં પણ દરેક પ્રાણીને, સ્ત્રી પણ અનંત અવતાર થયા, પુરુષ પણ અનંત અવતાર થયા. હિજડા એટલે નપુંસક છે ને. આમ હોય પુરુષ દેખાય, હોય અંદર નપુંસક. એ ઘર્ષણ દીકરી પરણાવી, ઘર્ષણ ને ત્યાં બનેલી છે વાત, નામ નથી આવતા. ત્યાં એ નીકળ્યો છોકરો નપુંસક ગીજડો. કેટલા વર્ષની સંબંધ, 25-30 વર્ષનો એકબીજાનો સંબંધ, એમ ધારીને છોકરાને કન્યા આપી. એ છોકરો નપુંસક નીકળ્યો, વીજળો. જેની ઇન્દ્રિય કામ ન કરે જરીએ, એવા અવતાર પણ ધારણ કર્યા પ્રભુ. એવા અનંત અવતાર કર્યા છે, પણ તારો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યવાળો છે. એને જો, એને સરળ, એનું આચરણ કર. આર્તરિકાતમાં સરવાળી લીધો છે. જીવને સમજાયો તો જીવ સમજીને આચરણ પામી ગયો. સિદ્ધાંત કરી, તેનું આચરણ કરી, તેમાં તન્મય થઈ, અતિન્દ્રિય આનંદ ભગવાન એમાં તન્મય થઈ. ધન અવતાર, જેને અવતાર સફળ કર્યા, જેને જન્મ મરણના અંત આવ્યા, એ વાત કઈ જાય. એવા જીવને લીધો છે. એ જીવ પામી ગયો એમ કે છે. ન પામે એવી તાકાત એનામાં, પામે એવી તાકાત ભરી છે. ફક્ત એની નજરને આવશે રે, એ નયને નિર્ખ્યા હરી, નયનને આવશે રે, નિર્ખ્યા નયને હરી. હરી આત્મા. પંચાયતમાં હરિનો અર્થ કેવો છે? પંચાયત છે ને પંડિતજી, હરિ નો અર્થ કેવો? હરિ એટલે અજ્ઞાન ને રાગદ્વેષ ને હરે તે હરિ. એવો ભગવાન હરિ છે, પ્રત્યેક આત્મા હરિ છે. પંચાયતના છે. અજ્ઞાન અને રાગદ્વેષ ને હરનાર અને જ્ઞાન ને વિતરાગતા પ્રગટ કરનાર એવો એ પરમેશ્વર તાકાત વાળો છે, જેને રાગ અને પરની સાથે કાંઈ સંબંધ નથી. પરજી વાળી તો કાંઈ સંબંધ નથી. એ કહ્યું તો ને, આત્માના પર્યાય જે અવસ્થા છે, દ્રવ્યનું તો ત્રિકાળ છે, દ્રવ્યને ગુણી ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય છે અવસ્થા, એમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ છે જ નહીં. એ તો એનામાં છે, અહીં ક્યાં નથી, પર્યાયમાં નથી.
એની પર્યાયમાં નથી. હા હા અને એને મારા માનીને મૂરખ ચાર ગતિમાં રખડી રહ્યો છે. જેની પર્યાયમાં નથી એના દ્રવગુણમાં તો નથી. દ્રવ ત્રિકાળી ગુણ ત્રિકાળી એમાં તો નથી, પણ એની વર્તમાન દશા એમાં પૈસો સ્ત્રી કુટુંબ પરિવાર છે નહીં. બરાબર છે ભગવાનભાઈ? છોકરા બોકરા કોઈ નથી પર્યાયમાં. એની પર્યાયમાં હોય તો રાગ દ્વેષ ના જ્ઞાન, મિથ્યાત અને રાગ દ્વેષ ત્રણ એની પર્યાયમાં છે. બાકી બીજી કોઈ ચીજ એની પર્યાયમાં નથી. હા 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 પૂંજાભાઈ આવું છે ભગવાન. હા હા પ્રભુ એનું દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ ધ્રુવ ત્રિકાળ છે. વર્તમાન અવસ્થા જે પર્યાય છે બદલે છે એ પર્યાયમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ એની પર્યાયમાં નથી. હા હા એ માને છે એ મિથ્યાત અને રાગદ્વેષ એની પર્યાયમાં છે. તો એને ટાળવાનું, મિથ્યાત અને રાગદ્વેષ ટાળવાનું છે. પરનો ત્યાગ અને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં. શું કહ્યું? આત્મામાં એક ગુણ છે. એમાં એક એવો ગુણ છે કે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પરનો ત્યાગ ને પરનું ગ્રહણ એનાથી ભગવાન શૂન્ય છે. અજ્ઞાની આત્મા પણ શૂન્ય એનાથી શૂન્ય છે. હા 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 કેવી વિચાર કર્યા છે. પર વસ્તુ જે છે સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ બાયડી છોકરા મકાન પટારા દાગીના કોઈ ચીજ એની પર્યાયમાં છે જ નહીં. એની પર્યાયમાં એ મારા છે, હું એનો છું એવો મિથ્યાત અને રાગદ્વેષમાં છે. એને અહીંયા ટાળ્યો છે એમ કે છે. પર્યાયમાં જે રાગદ્વેષ મિથ્યાત હતું એ દ્રવ્ય બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ કરી અને એને ટાળ્યા છે. એથી સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. હા હા સમ્યક પ્રકારે કેમ શબ્દ લીધો છે કે જ્ઞાન જાણપણામાં એ વાત એને આવી હતી પણ અંદરમાં ગયો નહોતો. સમજાય છે કાંઈ? અજ્ઞાન ના જ્ઞાન એક અંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજરા શ્લોક, એવા એવા આચાંગ સાંગ ડબલ ઠાણાંગ ડબલ 18 36,000 72,000 એમ ડબલ એવા 11 અંગના જાણપણા કયા પણ સમ્યક પ્રકારે આત્માને જાણ્યો નહીં. હા 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 એથી અહીં શબ્દ આપ્યો છે કે સમ્યક પ્રકારે જેવું એનું સ્વરૂપ છે તે રીતે શ્રદ્ધા જ્ઞાન આચરણ કર્યું. હા હા સમ્યક નામ સત્ય જેવું છે, જેવું એ સત સ્વરૂપ પ્રભુ છે એ પ્રકારે જ્ઞાન શ્રદ્ધાના આચરણ કર્યું ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રને પામ્યો, ત્યારે તે આત્માના આચરણને પામ્યો. હા 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 સમ્યક પ્રકારે એક આત્મા એક શબ્દ કેમ આપ્યો જોયો? એક આત્મારામ થયો. ગુણગુણીનો ભેદ પણ નમળે હવે. હા 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 પર વસ્તુ તો નથી પણ રાગદ્વેષ ને મિથ્યાત્વ નથી.
પણ ગુણ ગુણીનો ભેદ નથી. એક આત્મા. બહુ સારા વસ્તુ આવી છે, ગાથા બહુ સારી છે. એક રૂપ આત્મા ટીકા આનંદનો નાથ સ્વરૂપ ધ્રુવ દ્રવ્ય, એ દ્રવ્ય રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ થયું. એને આ આનંદ ને આત્મા એવા ભેદ પણ લક્ષમાં રહ્યા નહીં. હા હા હા. ત્યારે તે મોક્ષનો માર્ગ પામ્યો, ત્યારે તેને અલ્પકાળમાં મુક્તિ થવાની, સંસારનું પરિબળ મટવાનું. હા હા હા. સમ્યક પ્રકારે આત્મારામ થયો, આત્મારામ થયો. હા હા હા. નિજ પદ રમે સો રામ કહીએ, નિજ પદમાં રમે તેને રામ કહીએ, તેને આત્મારામ કહીએ. નામ તો આત્મારામ ઘણા ના હોય છે. એ આત્મારામ નહીં, નિજ આત્મામાં એક જ દ્રવ્ય ઉપર રમણતા એક આત્મારામ થયો, ભેદ પણ ન રહ્યું. હા હા હા. આત્મા અને જ્ઞાન એવા બે પ્રકાર પણ લક્ષ્મણમાં રહ્યા. દ્રષ્ટિમાં એકલો આત્મા રામ. હા હા હા. જેની વાત છે પ્રભુ, પણ વાત સાચી છે. આ કરીએ છૂટક્યો છે, નહીતર આ જન્મ હમણાં તે હોનગરમાં હોસ્પિટલમાં એક ડાક્ટર હતો, બેઠો હતો. એમાં એક નાગણી નીકળી. એને ખબર નહીં કે નાગણી નીચે પગ આવ્યો નાગણી ઉપર. એમાં એનો રસ વાગ્યો, તેને મરી ગયો. નાગણીને હાજર રાખી, માણસો આસપાસના. નાગણી પર પગ પડ્યો, અંધારાનું ટાણું. હોશિયાર હતો માણસ, બહુ ડાતર. એ પગ પડ્યું એટલે ફટ કટક્યો, ઉદય છૂટી ગયો. એ નાગણીને બચાવી લોકોએ ઉપચાર કર્યા. આર્ય માણસ એનું આવી ગયું, પણ હવે એને મારી નાખવું એ ઠીક કહેવાય નહીં, આપણને શોભે નહીં. એટલે પેલો પગ દબાણ થયું હતું, એને બચાવી દીધું નાગણી. એ તો એ પર્યાય તે કાળે થવાની હતી તે થઈ છે. સમજાય છે કાંઈ? કોઈ એને બચાવી છે કે ઓલો નાગણીને લઈને મરી ગયો છે? એમ નથી. એ બે છૂટવાનો સમયનો કાળ જ હતો. હા હા હા. અને એ નાગણીને ત્યાં બચવાનો સમય છે હતો. સોનગઢ પાસે છે ને, શું કહેવાય, જીથરી હોસ્પિટલ મોટી. હે? હા હા હા. ટીબીની હોસ્પિટલ. ડાક્ટર મરી ગયો. ડાક્ટર કે ડાક્ટર ગરડિયાને ભેગું એ તો મરી ગયો, નાગણીને જીવતી રહી ગઈ. ડાક્ટર મરી ગયો, તરત મરી ગયો. ઝેર, નાગણીનું ઝેરનો પગ આવ્યો ને, મારો ડંખ પગમાં ઉડી ગયો. ખરાબ. એને પણ ભાવનગરનો એક ડાક્ટર હેમંતકુમાર, પાટણીના સગો, પાટણી હતા ને, પાટણીયા પ્રભાશંકર પાટણી, એનો હગો હોસ્પિટલનો મોટો ડાક્ટર, સર્જન. એ કોઈનો ઓપરેશન કરતો હતો. એમાં એકદમ કે મને કંઈક થાય છે. એ મને થાય છે એમ કે ખુરશી બેઠો, ડાક્ટર ઉડી ગયો. હા હા હા. ડાક્ટર શું કરે? ડાક્ટર કોને બચાવે? પોતાને બચાવી શકે નહીં. જે સમયે દેહ છૂટવાનો પ્રભુ, તે સમય નક્કી નિર્ણય છે. તે સમયે દેહ છૂટી જવાનો.
મોટો હોસ્પિટલનો સર્જન હો કે લાખ રૂપિયાના મહિનાનો પગારદાર હો, મોટા મોટા ડાક્ટર હોય તે, હા હા, જેના લાખ લાખ રૂપિયાના પગાર હોય, એક ક્ષણમાં દેહ છૂટવાને, હા હા હા, સમય આવ્યો બેવો દેહ છૂટી જાય, ફરાક દઈને. એક આત્માના મૃત છે ધ્રુવ, એને પકડ, એને પકડ ને એનું જ્ઞાન ને એની શ્રદ્ધા કર અને એનું આચરણ કર. મહાભારતનું આચરણ કર ને એ નથી કહ્યું. હા હા હા, એ વચ્ચે આવી જાય છે. આચરણ આત્માનું કર. હા, આત્મા તો નથી સ્ત્રી, નથી પુરુષ, નથી પાવૈયો, નથી ત્રિદંત, નથી મનુષ્ય, નથી દેવ, નથી નારકી, નથી કીડો. એ બધા જડના લક્ષણ છે. ભગવાન આત્મા. હા હા હા, પૂર્ણાનંદના નાથને અંદર ઓળખી, શ્રદ્ધા કરી, આચરણ કર્યું, આત્મારામ થયો. જે રાગ આરામ હતો, આત્મામાં આરામ હતો, રાગમાં કુશળ હતો. ડાયા દુનિયાના કહેવાય છે ને, દુનિયાના ડાયા. એ દુનિયાના ડાયા દુનિયામાં ઊંડા જવાના, ઊંડા રખડવા જવાના. હા 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 હા, જ્યાં દુનિયાના ડાપણ કામ આવે એવા નથી જરીએ. આ કોણ કામ છે જેઠાલાલભાઈ? આવું તો સત્ય તો વાત છે, મેં કાને પડવી જોઈએ. આવી વાત છે બાપા, જાવું છે ને. હા હા, આવી વાત ક્યાં છે કે છે એ આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું. જોયું? આત્મારામ થયો એવો અનુભવ કરું છું. હું એવો અનુભવ કરું છું કે હું તો ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. હું તો ચૈતન્ય જ્યોતિરૂપ આત્મા છું. હા હા, આ બધા ગુણ ભેગા આવી ગયા. ચૈતન્ય માત્ર જ્યોતિમાં, અવિના ભાવમાં અનંતા ગુણ ભેગા છે, આવી ગયા. પણ ચૈતન્યની પ્રધાનતા અસાધારણ સ્વભાવ છે. હું તો ચૈતન્ય માત્ર જ્યોતિ છું. આ રાગ નહીં, વિકલ્પ નહીં, અલ્પજ્ઞતા નહીં, અલ્પજ્ઞતા નહીં, રાગ નહીં, રાગના ફળ પુણ્ય નહીં, પુણ્યના ફળ આ ધૂળ બહારની હું નહીં. હા 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 હા, હું તો એક ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા 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 હા, કેટલી વાત મૂકી છે. જે અનુભવથી, મહારાજ અનુભવથી, હા હા, કોઈ ગુરુ ને દેવ શાસ્ત્રથી નહીં. હા હા હા, મહારાજ અનુભવથી. હા હા હા, હું ચૈતન્ય જ્યોતિ છું જે મહારાજ અનુભવથી છે ને. મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા 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 હા, ગાથા બહુ અલૌકિક. હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા કે જે મહારાજ આત્મામાં અનુભવથી જણાય છે. હા હા હા, હવે કે હું કેવો જુદો છું કોનાથી છું? એ ચૈતન્ય માત્ર જ્યોતિ છું, પણ કોનાથી જુદો છું એનું જ્ઞાન કરાવે છે. ચિન્હ માત્ર આત્મા ને, ચિન્હ માત્ર આકારને લીધે હું તો જ્ઞાન માત્ર આકાર વાળો ચૈતન્ય સ્વરૂપ, એને લીધે કર્મરૂપ અને અકર્મરૂપ
કર્મરૂપ એટલે ગતિ કર્મરૂપ છે, એક પછી એક ગતિ કર્મરૂપ છે. અને અકર્મ એટલે જોગ ને નિશા અને જ્ઞાન અક્રમ એક સાથે છે. અક્રમ એટલે પર્યાય અક્રમ ફરે એ વાત નથી. અહીંયા પર્યાય તો કર્મ જ છે, પણ આ અક્રમ એટલે કર્મ એટલે કે ગતિ એક પછી એક કર્મરૂપ એ પણ નહીં. અને અક્રમ એટલે જોગ ને નિશા ને કષાય ને જ્ઞાન એ કાર્ય હોય એ પણ પર્યાય, એટલો એવું નહીં. અક્રમ બધી સામે અક્રમ બધ આવ્યું, એ કર્મ ની સામે અક્રમ નથી. અક્રમ એ કર્મસર છે. શું કીધું કે એક પછી એક ગતિ છે તે ક્રમસર છે, પણ ક્રમસર કાળે જોગ નિશા કષાય રાગ આદિ જે એક સાથે છે એને છે તો પર્યાયમાં, છે તો કર્મબદ્ધમાં આવેલા, પણ એક હારે છે એને અકર્મ કે છે. એક હારે છે માટે અકર્મ કે છે, અને ગતિ એક હારે નથી તેને કર્મ કે છે. સમજાણું કઈ? પાછું કર્મ કર્મ એમ નથી કે ક્રમબદ્ધ છે ને અક્રમબદ્ધ પણ છે આત્મા, એમ નથી. હા 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 હા. અક્રમ એટલે એક સાથે જોગ નિશા કષાય ગતિ એક હારે હોય, એક હારે તો એને અક્રમ કહેવાય, અને એક પછી એક ગતિ થાય તેને ક્રમ કહેવાય. એ ક્રમરૂપ અને અક્રમરૂપ તે હું નથી. હા હા હા, સમજાય છે કાંઈ? હું કર્મરૂપ સમસ્ત કર્મરૂપ, મારો ભગવાન ચૈતન્યાત્માનો આકાર, એને લીધે હું સમસ્ત કર્મરૂપ ગતિ એક પછી એક ગતિ થાય તે ક્રોધ પછી માન પછી લોભ એ બધા કર્મ કહેવાય. પણ એક હારે ક્રોધ નિશા અને જોગ એ અક્રમ કહેવાય. સમજાય છે કઈ આમાં? કર્મવૃત્તિ આમાં ફરતું નથી. ક્રમબદ્ધ જે છે એ તો કર્મબદ્ધ જ છે, આ તો અક્રમ એટલે એ ક્રમબદ્ધમાં છે, પણ એક હારે છે માટે અક્રમ કીધું છે. જોગ છે, નિશા છે, રાગ છે, ઇન્દ્રિય છે, ભાવેન્દ્રિય છે, એ બધું એક હારે છે. એક હારે છે તેથી અક્રમ કીધું, પણ છે તો ક્રમબદ્ધમાં આવેલું. હા હા હા, સમજાણું કે આમાં બહુ કર્મબદ્ધ કહેવાય છે માટે અક્રમ આવ્યું ને. કર્મબદ્ધ સમય સમય કર્મબદ્ધ થાય, હાડોળું ન થાય, અક્રમ આવ્યું. પણ એ અક્રમની વ્યાખ્યા બીજી છે. એક સાથે જોગ ને નિશાદી છે એથી અક્રમ કીધું, અને ગતિ એક પછી એક મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક એ ગતિ કઈ એક બે ગતિ ન હોય, બાકી તે ગતિ એક પછી એક હોય તેને ક્રમ કહેવાય, અને જોગ ને નિશા એક હોય તેને અક્રમ કહેવાય. છે તો બે ક્રમ, ક્રમ બધ ઉત્પન્ન થાય છે. ખોટું પડી જાય એમ નથી. આ અક્રમ એવો નથી. અક્રમ નો તો એક હારે જ્ઞાનની પર્યાય, જોગની પર્યાય, રાગની પર્યાય એક સાથે છે એને અક્રમ કહીએ. અને ગતિ એક સાથે ન હોય, ગતિ નારક વખતે મનુષ્ય અક્રમ રૂપે પ્રવર્તા છે. ભાવથી ભેદ થતો નથી. હા, એવા ક્રમ ને અક્રમ ભાવથી ભેદરૂપ થતો નથી. હું તો વેદ છું, ભલે એક સાથે ગતિ ફેર હોય, પણ હું તો વેદ એકાર છું. આ ભેદ થી થતો છે.